વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન આજના આ વિડિયોમાં વિદ્યાર્થીઓ જે આપણો જે યુનિટ ટેસ્ટ આવે છે એના ભાગરૂપે આપણે બે ગુણના પ્રશ્નોનું પુનરાવર્તન કરવાનું છે. તો વિદ્યાર્થી બે ગુણના જે પ્રશ્ન છે અહીંયા આગળ આપણે દરેક ચેપ્ટરમાંથી જે લીધેલા છે અને એ દરેક ચેપ્ટરમાંથી લીધેલા પ્રશ્નોનું આપણે અહીંયા અત્યારે પુનરાવર્તન કરીશું. તો વિદ્યાર્થી સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રકરણ 1 અને પ્રકરણ 1 માંથી બે ગુણના કયા પ્રશ્ન સૌથી મહત્વના છે. વન બાય વન દરેક પ્રશ્નને આપણે બહુ સરસ રીતે અહીં આગળ રિવિઝન કરીશું. સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી પ્રકરણ 1 માંથી પ્રકરણ 1 એમાં બે ગુણનો પ્રશ્ન. પહેલો પ્રશ્ન વિદ્યાર્થી યુરોપિયન પ્રજાને શા માટે ભારત આવવાના નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. આ પ્રકરણ 1 માંથી છે વિદ્યાર્થી. કયા પ્રકરણમાંથી? પ્રકરણ 1 માંથી જે આ પ્રશ્ન સૌથી મહત્વનો છે કે યુરોપિયન પ્રજાને શા માટે ભારત આવવાના નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. તો વિદ્યાર્થી પ્રાચીન સમયથી યુરોપ અને ભારત વચ્ચે કઈ ચીજવસ્તુઓનો વેપાર થતો હતો? તો વિદ્યાર્થી ભારત અને યુરોપ વચ્ચે સુતરાઉ કાપડ, ત્યારબાદ વિદ્યાર્થી મલમલ કાપડ, ત્યાર પછી ગળી, ત્યાર પછી મરી મસાલા, તેજાના, આવી કેટલી કિંમતી ચીજવસ્તુઓનો યુરોપ અને ભારત વચ્ચે વિદ્યાર્થી વેપાર થતો હતો. ભારતમાંથી આટલી જે ચીજવસ્તુઓ છે વિદ્યાર્થી એ યુરોપના દેશોમાં પહોંચતી હતી. પરંતુ વિદ્યાર્થી યુરોપ અને ભારત વચ્ચે કેન્દ્ર સ્થાને હતું વિદ્યાર્થી એ છે કોન્સ્ટન્ટિનોપલ. કયું સ્થળ વિદ્યાર્થીઓ? તો જે કોન્સ્ટન્ટિનોપલ છે એ કેન્દ્ર સ્થાને હતું. કોન્સ્ટન્ટિનોપલ જે વિદ્યાર્થી એ કેન્દ્ર સ્થાને હતું. પરંતુ 1453 ની સાલમાં, કઈ સાલમાં? ઈસવીસન 1453 માં કોન્સ્ટન્ટિનોપલનું પતન થઈ ગયું. અને કોન્સ્ટન્ટિનોપલનું પતન થવાને કારણે યુરોપ અને ભારત આવવા માટેનો જે જળમાર્ગ અને જમીન માર્ગ બંધ થઈ ગયો. બીજી બાજુ વિદ્યાર્થી યુરોપના દેશોને ભારતની ચીજવસ્તુઓ વિના બિલકુલ ચાલે તેમ ન હતું. એટલા માટે તેમને આ યુરોપવાસીઓને ભારત આવવા માટેના નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. ક્લિયર બેટા? કમ્પ્લીટ. આમાં તમારે 3 પોઈન્ટ યાદ રાખવાના છે. કેટલા પોઈન્ટ યાદ રાખવાના છે? 3 પોઈન્ટ. સૌથી પહેલો પોઈન્ટ કયો? કે યુરોપ અને ભારત વચ્ચે કઈ ચીજવસ્તુઓનો વેપાર થતો? તો સુતરાઉ કાપડ છે, મલમલ કાપડ છે, મરી મસાલા છે, તેજાના છે, ગળી છે, આવી કેટલી કિંમતી ચીજવસ્તુઓનો વેપાર થતો હતો. આ જે વેપાર થતો પણ કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? કોન્સ્ટન્ટિનોપલ. કોન્સ્ટન્ટિનોપલનું પતન કઈ સાલમાં થયું વિદ્યાર્થીઓ? તો ઈસવીસન 1453 ની સાલમાં. કઈ સાલમાં થયું? ઈસવીસન 1453 ની સાલમાં તુર્ક મુસલમાનોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને ભારત અને યુરોપ વચ્ચે આવવાના જે માર્ગ છે એ બંધ કરી દીધા. બીજી બાજુ શું પરિસ્થિતિ ઉદ્ભવી વિદ્યાર્થીઓ? યુરોપવાસીઓને ભારતની ચીજવસ્તુઓ વિના બિલકુલ ચાલે તેમ ન હતું. એટલા માટે યુરોપના લોકોને ભારત આવવાના નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. ક્લિયર બેટા? કમ્પ્લીટ. ઓકે, સરસ. ચલો ત્યાર પછી વિદ્યાર્થી આપણે આગળ વધીશું. ત્યાર પછી
આપણે પ્રશ્ન જોઈએ કે ડેલહાઉસીએ અહીં આપણે પ્રકરણ 1 અને 2 બંને જોઈ લઈશું વિદ્યાર્થી. પ્રકરણ 1 ના અને પ્રકરણ 2 ના બે ગુણના પ્રશ્ન. તો બીજો પ્રશ્ન આવે છે ડેલહાઉસીએ કયા સુધારા કર્યા હતા? તો વિદ્યાર્થી આ ડેલહાઉસી આપણે જોયું કે નિયામક ધારો ઈસવીસન 1773 ની સાલમાં કંપની સરકારે કઈ સાલમાં નિયામક ધારો પસાર કર્યો? ઈસવીસન 1773 ની સાલમાં જે નિયામક ધારો પસાર કર્યો અને નિયામક ધારાના પસાર કર્યા બાદ ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ? તો વોરેન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી હતી. કોની નિમણૂક કરવામાં આવી હતી? વોરેન હેસ્ટિંગ્સ. વોરેન હેસ્ટિંગ્સ બાદ વિદ્યાર્થી ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? તો વિદ્યાર્થી કોર્નવાલિસ. અને કોર્નવાલિસ બાદ વિદ્યાર્થી સર જોહન સોર. અને ત્યાર પછી વિદ્યાર્થી વેલેસ્લી, ત્યાર પછી હેસ્ટિંગ્સ, ત્યાર પછી વિલિયમ બેન્ટિક અને ત્યાર પછી વિદ્યાર્થી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? ડેલહાઉસી. હવે વિદ્યાર્થી જે ડેલહાઉસી છે જેને સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. કેવું ગવર્નર જનરલ વિદ્યાર્થી? સુધારાવાદી. સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થી ડેલહાઉસીએ તેના સમયમાં કેટલાક મહત્વના સુધારા કર્યા હોવાથી તેને સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી સૌથી પહેલો તેનો કયો સુધારો કર્યો? તો ડેલહાઉસીએ મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કરી હતી વિદ્યાર્થીઓ? રેલવેની. મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત તેના સમયમાં કરવામાં આવી હતી 1853 ની સાલમાં. સૌપ્રથમ મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત. ત્યાર પછી વિદ્યાર્થીઓ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટેલિફોન સેવાની શરૂઆત એ ડેલહાઉસીના સમયમાં થઈ હતી વિદ્યાર્થીઓ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે તાર ટેલિફોન સેવાની શરૂઆત પણ કોના સમયમાં થઈ હતી? ડેલહાઉસીના સમયમાં થઈ હતી. તે ઉપરાંત વિદ્યાર્થીઓ જે ડેલહાઉસીએ ના સમયમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના પણ ડેલહાઉસીના સમયમાં થઈ હતી. તે ઉપરાંત વિદ્યાર્થી વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન પ્રતિબંધ ધારો જેવા કેટલાક મહત્વના જે કાયદાઓ પણ તેને બનાવ્યા હતા કે વિધવા પુનર્વિવાહ કે કોઈ પણ સ્ત્રી વિધવા થઈ હોય તો ફરીથી તે લગ્ન કરી શકે છે. અને બાળ લગ્ન પ્રતિબંધ ધારો એટલે કે જે એ સમય વિદ્યાર્થી પ્રાચીન સમયમાં ભારતમાં જે બાળ લગ્ન થતા, બહુ નાની ઉંમર હોય તો લગ્ન કરી દેવામાં આવતા, તો એ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો જે કાયદો, ધારો એટલે કાયદો, એ પણ કોને અમલ મૂક્યો હતો? ડેલહાઉસી. તે ઉપરાંત વિદ્યાર્થી આ ડેલહાઉસીના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગોળ સેવાની શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે આગોળ સેવાની શરૂઆત એ પણ કોના સમયમાં થઈ હતી? ડેલહાઉસીના સમયમાં. અને વિદ્યાર્થી ડેલહાઉસીએ કન્યા કેળવણી તે ઉપરાંત અંગ્રેજી શિક્ષણને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું. એમ તો વિદ્યાર્થી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી હતી? કોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી? તો મેકોલેના પ્રયત્નથી. કોના પ્રયત્નથી? મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી. ત્યાર પછી કોના સમયમાં મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી? તો વિદ્યાર્થી ચાર્લ્સ ગુડ. કોની ભલામણથી? ચાર્લ્સ ગુડ ની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતા આ ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી. ક્લિયર બેટા?
તો આપણે 2 ગુણના પ્રશ્નની સાથે સાથે કેટલાક હેતુલક્ષી પ્રશ્ન પણ આપણે જોઈ લઈએ છીએ. ધ્યાનથી આ વિડિયો તમારે નિહાળવાનો છે. તો ડેલહાઉસીએ આટલા એક મહત્વના સુધારા કર્યા હતા કે એના સમયમાં ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ. કયા બે શહેરો વચ્ચે વિદ્યાર્થી? મુંબઈ અને થાણા. કઈ સાલમાં? 1853ની સાલમાં. ત્યાર પછી ડેલહાઉસીના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટેલિફોન સેવાની શરૂઆત થઈ. ત્યાર પછી વિદ્યાર્થી ડેલહાઉસીના સમયમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવી. તે ઉપરાંત વિદ્યાર્થી વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન પ્રતિબંધ ધારો જેવા કાયદાઓ પણ ડેલહાઉસીના સમયમાં બનાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત વિદ્યાર્થી ડેલહાઉસીના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય સેવાની પણ શરૂઆત થઈ હતી. આવા મહત્વના સુધારા કર્યા હોવાથી જેને સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી વિલિયમ બેન્ટિક, ખાસ યાદ રાખજો. ઉદાર ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક અને સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસીને ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે બેટા, ચાલો. ત્યાર પછી આપણે એક પ્રશ્ન બીજો જોઈએ કે વેલેસ્લી વિદ્યાર્થી પહેલા તો સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી? તો સહાયકારી યોજના અમલમાં મૂકનાર ગવર્નર જનરલ કોણ હતા? વેલેસ્લી. અને વિદ્યાર્થી આ જે સહાયકારી યોજનાની કેટલીક અપમાનજનક શરતોને કારણે જેને મીઠા ઝેર સમાન ગણવામાં આવી હતી. કેવી ગણવામાં આવી હતી? મીઠા ઝેર સમાન તેને ગણવામાં આવી હતી. તો આપણે અહીં પ્રશ્ન આપણો આવશે કે સહાયકારી યોજનાની શરતો જણાવો. તો વિદ્યાર્થી પહેલા તો આપણને એટલું ખ્યાલ આવ્યો કે સહાયકારી યોજના કોને અમલમાં મૂકી હતી? ડેલહાઉસી. કોને અમલમાં મૂકી હતી? વેલેસ્લી. કઈ યોજનાને મીઠા ઝેર સમાન ગણવામાં આવી હતી? તો સહાયકારી યોજના. ક્લિયર? ઓકે, ચલો. સૌથી પહેલી સહાયકારી યોજનાની શરત કે જે કોઈ ભારતીય રાજા આ યોજનાનો સ્વીકાર કરે તેના રાજ્યમાં ફરજિયાતપણે કંપની સરકારનું તાલીમ પામેલું સૈન્ય કાયમને માટે હાજર રહેશે. આ પહેલી શરત વિદ્યાર્થી કે સહાયકારી યોજનાની સૌથી પહેલી શરત કઈ હતી કે જે કોઈ ભારતીય રાજા જે સહાયકારી યોજનાનો સ્વીકાર કરશે એના રાજ્યમાં ફરજિયાતપણે કંપની સરકારનું એટલે કે અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું સૈન્ય જે તે ભારતીય રાજાના રાજ્યમાં કાયમને માટે હાજર રહેશે. બીજી શરત વિદ્યાર્થી કઈ હતી કે જે લશ્કર વિદ્યાર્થી જે સૈન્ય ભારતીય રાજાના રાજ્યમાં રહેશે એનો જે પગાર છે એ કોણ ચૂકવશે? જે તે ભારતીય રાજા અથવા તો વિદ્યાર્થી એની ઉપજનો કેટલોક જે જમીન છે એ કંપની સરકારને આપવાની રહેશે. ક્લિયર? ત્રીજી શરત વિદ્યાર્થી કે જે કોઈ ભારતીય રાજાએ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો છે એના રાજ્યમાં ફરજિયાતપણે એક અંગ્રેજ પ્રતિનિધિ કાયમને માટે હાજર રહેશે. ચોથી શરત કે જેને સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો વિદ્યાર્થી એ ભારતીય રાજા કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિનો સ્વીકાર કરી શકશે નહીં. અને પાંચમી શરત કે અંગ્રેજ પ્રજા સિવાય બીજી કોઈ પણ વિદેશી પ્રજાને જે તે ભારતીય રાજાએ પોતાના રાજ્યમાં રાખવી નહીં. આવી જે કેટલીક શરતો વિદ્યાર્થી અપમાનજનક શરતોને કારણે જે સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન ગણવામાં આવી હતી. કેવી ગણવામાં આવી હતી? મીઠા ઝેર સમાન ગણવામાં આવી હતી. પાંચે પાંચ શરતો યાદ રહી ગઈ બેટા? કમ્પ્લીટ. પહેલી શરત કઈ આવી
કે જે તે ભારતીય રાજાના રાજ્યમાં ફરજિયાતપણે અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું સૈન્ય કાયમ માટે હાજર રહેશે. બીજી શરત કઈ આવી કે સૈન્યનો પગાર છે કોણ ચૂકવશે? જે તે ભારતીય રાજા. ત્રીજી શરત કઈ કે જેને સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો છે એના રાજ્યમાં ફરજિયાતપણે એ કંપની સરકારનો વિદ્યાર્થી એક કંપની સરકારનો જે અંગ્રેજ પ્રતિનિધિ કાયમને માટે હાજર રહેશે. ચોથી શરત કઈ કે જે કોઈ ભારતીય રાજાએ જેને સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો છે એ ભારતીય રાજા કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિનો સ્વીકાર કરી શકશે નહીં. અને પાંચમી શરત એ વિદ્યાર્થી કે અંગ્રેજ પ્રજા સિવાય બીજી કોઈ પણ વિદેશી પ્રજાને જે તે ભારતીય રાજા પોતાના રાજ્યમાં નોકરી માટે રાખી શકશે. વિદ્યાર્થી સહાયકારી યોજના સૌપ્રથમ સ્વીકારનાર કોણ એ આપણે હેતુલક્ષી પ્રશ્ન બની શકે. તો વિદ્યાર્થી સહાયકારી યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સૌપ્રથમ આ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો. ક્લિયર? સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર કોણે કર્યો હતો? હૈદરાબાદના નિઝામે. સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી? તો વેલેસ્લીએ. કોણે અમલમાં મૂકી હતી વિદ્યાર્થીઓ? વેલેસ્લીએ આ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી. સહાયકારી યોજનાને બીજા અર્થમાં કયાને ઓળખવામાં આવે છે? તો મીઠા ઝેર સમાન, એની કેટલીક અપમાનજનક શરતોને કારણે. ઓકે, કમ્પ્લીટ. ચાલો ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થીઓ, જે આપણે પ્રકરણ 2 માં આવે છે. રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો. હવે હેતુઓના એટલે વિદ્યાર્થીઓ ઉદ્દેશ્ય પણ આવી શકે. આ પણ 2 ગુણનો મહત્વનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી આપણે જોયું તો પ્રથમ વિશ્વયુદ્ધ. જે પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો વિદ્યાર્થી? 1914 થી 1918. આ જે 4 વર્ષના સમયગાળા દરમિયાન વિશ્વમાં જે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની હતી. અને એ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિદ્યાર્થી ફરીથી વિશ્વમાં ક્યારે આવું વિનાશક યુદ્ધ ન થાય એટલા માટે વિદ્યાર્થી 10 જાન્યુઆરી કઈ સાલમાં? 10 જાન્યુઆરી 1920 ની સાલમાં. કઈ સાલમાં? 10 જાન્યુઆરી 1920 ની સાલમાં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. કોની સ્થાપના કરવામાં આવી હતી? રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. અને આ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન કોનું મુખ્ય યોગદાન રહેલું હતું? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનનું મુખ્ય યોગદાન હતું. હવે જોઈએ વિદ્યાર્થી સહાયકારી યોજનાની શરત. તો વિદ્યાર્થી સૌથી પહેલા હેતુઓ, ઉદ્દેશ્ય કે શરત. તો વિદ્યાર્થી સૌથી પહેલો ઉદ્દેશ્ય હતો કે વિશ્વના દેશોમાં શાંતિ અને સલામતી સ્થાપવી. શાંતિ અને સલામતી સ્થાપવી એટલે કે વિશ્વના દેશોમાં વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાંતિ અને સલામતી સ્થાપવી એ રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ હતો. બીજો હેતુ કયો હતો? કે બે દેશો વચ્ચે કોઈ પણ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ યોગ્ય ચર્ચા વિમર્શ કરીને લાવ. કે વિદ્યાર્થી બીજો કયો હેતુ? કે બે દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું નિરાકરણ યુદ્ધ દ્વારા નહીં પરંતુ યોગ્ય ચર્ચા વિમર્શ કરીને લાવ. અત્યારે જો વિદ્યાર્થી આપણે ભારત અને ચીન સાથે થોડું પાછો સરહદી બાબતે ઉતાર ચઢાવ જોયો સંબંધમાં, પરંતુ યુદ્ધ થવાની કે તૈયારી એવું ન કહીશ, તૈયારી તો હતી જ નહીં, પરંતુ વિદ્યાર્થી બે દેશના જે વડાઓ સાથે અંદર ચર્ચા થઈ અને વિદ્યાર્થી સમજૂતી થઈ ગઈ અને ત્યાર પછી ધીરે ધીરે સૈન્ય છે એ ઓછું થવા લાગ્યું. તો વિદ્યાર્થી રાષ્ટ્રસંઘનો આ બીજો હેતુ છે કે બે દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એનું જે નિરાકરણ છે યોગ્ય ચર્ચા વિમર્શ કરીને લાવવું. ક્લિયર બેટા? ત્રીજો હેતુ યુદ્ધ નીતિનો
ત્યાગ કરવો. આનો ત્રીજો ઉદ્દેશ્ય છે કે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. તે ઉપરાંત વિશ્વના દેશો વચ્ચે ભાઈચારાની ભાવના કેળવવી. ત્યાર પછી એનો ચોથો હેતુ કયો છે વિદ્યાર્થી? કે વિશ્વના દેશો વચ્ચે ભાઈચારાની ભાવના કેળવવી. અને ત્યાર પછી વિદ્યાર્થી કે કોઈ પણ રાષ્ટ્ર જે રાષ્ટ્ર સંઘના હેતુઓ એટલે કે એના ઉદ્દેશ્યની અવગણના કરે તો જે તે રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું, એટલે કે જે તે દેશ સાથેના તમામ સંબંધો તોડી નાખવા. આ છે વિદ્યાર્થી રાષ્ટ્ર સંઘના ઉદ્દેશ્ય. એ તમારી વર્કશીટમાં આપેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ હવે આપણે 13મા ચેપ્ટરમાંથી 2 ગુણના પ્રશ્ન. તો 13મા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી આપણે પહેલો તો જોઈએ પારિભાષિક શબ્દ કર્કવૃત. વિદ્યાર્થી કર્કવૃત જે અને બીજું આવશે જે કર્કવૃત અને ત્યાર પછી વિદ્યાર્થી અક્ષાંશ. કર્કવૃત અને ત્યાર પછીનો આપણું જે એક ગુણનો બીજો આવે છે કે દ્વિકલ્પ. આ પારિભાષિક શબ્દ છે વિદ્યાર્થી. શું છે? પારિભાષિક શબ્દ. તો કર્કવૃત કોને કહેવાય? તો કર્કવૃત એટલે વિદ્યાર્થી ભારતની મધ્યમાંથી પસાર થતા અક્ષાંશ વૃત્તને વિદ્યાર્થી અહીંયા લખું છું ભારતની મધ્યમાંથી પસાર થતા અક્ષાંશ વૃત્તને કર્કવૃત તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કર્કવૃત તરીકે ઓળખવામાં આવે છે. જે વિદ્યાર્થી ભારતને કેટલા ભાગોમાં વિભાજિત કરે છે? 2 ભાગોમાં. કેટલા ભાગોમાં વિભાજિત કરે છે? 2 ભાગોમાં ભારત દેશને વિભાજિત કરે છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ક્લિયર બેટા? કમ્પ્લીટ. ચલો તો આ રીતનો પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે નીચેના શબ્દ જે આપેલા છે પારિભાષિક શબ્દ સમજાવો. તો પહેલા પેલું છે કર્કવૃત. એની વ્યાખ્યા ક્લિયર કે ભારતની મધ્યમાંથી પસાર થતા અક્ષાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? કર્કવૃત તરીકે ઓળખવામાં આવે છે. જે ભારતને 2 ભાગોમાં વિભાજિત કરે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ક્લિયર? કમ્પ્લીટ. ઓકે. ચાલો ત્યાર પછી દ્વિકલ્પ. વિદ્યાર્થી દ્વિકલ્પ કોને કહેવામાં આવે છે? તો દ્વિકલ્પ એટલે અહીંયા તમને આકૃતિ બતાવી દઉં કે જે જમીનની ત્રણેય બાજુ પાણી હોય, એક જમીનનો ભાગ જમીન સાથે જોડાયેલ હોય તે ભૂમિ ભાગને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બેટા? ફરીથી બોલું છું કે જે જમીનની ત્રણેય બાજુ પાણી હોય, એક બાજુ જમીનનો ભાગ જમીન સાથે જોડાયેલ હોય તે ભૂમિ ભાગને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતને વિદ્યાર્થી દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થી દક્ષિણ ભારત છે. દક્ષિણ ભારતની ત્રણેય બાજુ સમુદ્ર સીમા આવેલી છે. તમે જો પશ્ચિમે અરબ સાગર છે, પશ્ચિમે કયો સાગર છે? અરબ સાગર. દક્ષિણે હિંદ મહાસાગર છે. દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? હિંદ મહાસાગર. અને પૂર્વમાં વિદ્યાર્થી બંગાળનો ઉપસાગર આવેલો છે. હવે વિદ્યાર્થી ત્રણેય બાજુ પાણી, જ્યારે એની એક બાજુ છે એ જમીન સાથે જોડાયેલ છે. તો વિદ્યાર્થી દ્વીપકલ્પની વ્યાખ્યા ક્લિયર કે જે જમીનની ત્રણેય બાજુ પાણી હોય, એક બાજુ જમીન સાથે જોડાયેલ હોય તેવા ભૂમિભાગને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બેટા? કમ્પ્લીટ. ચલો એવા જ 2 શબ્દ બીજા આપણે લઈ લઈએ. અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ. અપસારી પ્લેટ અને બીજું છે અભિસારી પ્લેટ. હવે વિદ્યાર્થી પૃથ્વીના પેટાળમાં આપણે પૃથ્વીની સંરચના આપણે ભણ્યા કે પૃથ્વીના પેટાળમાં કુલ 7 પ્લેટ આવેલી છે. કુલ કેટલી પ્લેટ આવેલી છે? 7 પ્લેટ. આ જે પ્લેટ છે વિદ્યાર્થી એકબીજાથી ઘણીવાર
ભૂગર્ભીય ક્રિયાઓને કારણે એકબીજાથી દૂર જાય છે તો કેટલીક પ્લેટ એકબીજાથી નજીક આવે છે. આવું જે થતું રહે છે. તો વિદ્યાર્થી જે અપસારી પ્લેટ છે, અપસારી પ્લેટ એટલે અપસારી પ્લેટ એટલે જે ભૂસંચલનીય પ્લેટોનું એકબીજાથી જે વિદ્યાર્થી એકબીજાથી જે દૂર જવાની પ્રક્રિયા છે, એકબીજાથી દૂર જવાની પ્રક્રિયાને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી, અપસારી પ્લેટ એટલે દૂર જવું અને અભિસારી પ્લેટ એટલે નજીક આવવું. ક્લિયર? ચલો, અપસારી પ્લેટ એટલે કે અપસારી પ્લેટ એટલે જે ભૂસંચલનીય પ્લેટો છે કે જે પૃથ્વીના પેટાળમાં જે પ્લેટ આવેલી છે એ પ્લેટ બીજી પ્લેટથી દૂર ખસે વિદ્યાર્થી. આ જે ક્રિયાને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી અભિસારી પ્લેટ એટલે શું કે જે પૃથ્વીના પેટાળમાં જે આવેલી જે પ્લેટ છે જે એકબીજાથી નજીક આવે વિદ્યાર્થી, શું આવે? એકબીજાથી નજીક આવે. આ પ્રક્રિયાને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ. ક્લિયર બેટા? કમ્પ્લીટ? ઓકે. તમારે કયા શબ્દ યાદ રાખવાના છે? દૂર અને નજીક. આ બે શબ્દ યાદ રાખવાના છે. અપસારી એટલે કે વિદ્યાર્થી એક પ્લેટ થી બીજી પ્લેટ જે દૂર જવું, જ્યારે અભિસારી એટલે એક પ્લેટ થી બીજી પ્લેટનું નજીક આવવું. ક્લિયર? કમ્પ્લીટ? ચલો, ત્રીજો એક શબ્દ આપણે જોઈ લઈએ, ગોળાર્ધ. વિદ્યાર્થી, ગોળાર્ધ. કર્કવૃત અને ગોળાર્ધમાં ફરક છે વિદ્યાર્થી. ગોળાર્ધ એટલે શું? તો જે પૃથ્વીનો ગોળો છે વિદ્યાર્થી, આ છે પૃથ્વીનો ગોળો. પૃથ્વીના ગોળાની મધ્યમાંથી વિદ્યાર્થી, પૃથ્વીના ગોળામાંથી જે મધ્યમાંથી જે વિષુવવૃત્ત પસાર થાય છે. કયું વૃત્ત પસાર થાય છે? વિષુવવૃત્ત. વિષુવવૃત્ત પસાર થાય. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે વિદ્યાર્થી? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે ભારતને બે ભાગમાં વિભાજિત કરે છે. કયા કયા બે ભાગોમાં? ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. એવી જ રીતે વિદ્યાર્થી પૃથ્વીની મધ્યમાંથી જે પસાર થતું જે અક્ષાંશ વૃત્ત છે વિષુવવૃત્ત, વિષુવવૃત્ત જે વિદ્યાર્થી પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઓકે? ક્લિયર બેટા? કમ્પ્લીટ? ગોળાર્ધ એટલે શું? તો ગોળાર્ધ એટલે જે પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. શું પસાર થાય છે? વિષુવવૃત્ત, જે પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરે છે. કેટલા ભાગોમાં? બે ભાગોમાં, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ક્લિયર? કમ્પ્લીટ? ચાલો, ત્યાર પછી બેટા આપણે આગળ વધીશું આપણે કે 13મો અને 14મો પાઠ સાથે આપણે લઈ લઈએ છીએ. 13મું પ્રકરણ અને 14મું પ્રકરણ એ બંનેને આપણે સાથે હવે લઈ લઈએ છીએ, જેમાંથી બે ગુણના પ્રશ્ન. પ્રકરણ 13 અને 14. આ અપસારી, અભિસારી, કર્કવૃત્ત, વિદ્યાર્થી ગોળાર્ધ, આ બધું છે એ 13 અને 14 માં જ પ્રશ્ન છે. તો એનો એક પ્રશ્ન આપણે લઈએ કે ખડક એટલે શું? ખડક એટલે શું અને ખડકના પ્રકારો જણાવો. ખડકના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી ખડક એટલે શું? તો ખડક એટલે ખનિજોના બનેલા, ખડક એટલે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. કે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી? ખડક તરીકે ઓળખવામાં આવે છે. ઓળખવામાં આવે છે. ખનિજોનો બનેલો સંગઠિત પદાર્થ. હવે વિદ્યાર્થી પૃથ્વીના પેટાળમાં મુખ્ય 3 ખડકો છે. પૃથ્વીના પેટાળમાં મુખ્ય 3 ખડકો આવેલા છે. પહેલું તો આપણે જોઈએ આગ્નેય ખડક. કયો ખડક? આગ્નેય ખડક.
ત્યાર પછી આવશે પ્રસ્તર ખડક અને નંબર 3 પર આવશે રૂપાંતરિત ખડક. કયો ખડક? રૂપાંતરિત ખડક. ઓકે બેટા, ખડક એટલે શું? ક્લિયર? ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકના કેટલા પ્રકાર છે? 3. કયા કયા? આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. હવે તમને એમ થાય કે ખનિજ એટલે શું? ખનિજ એટલે એક ગુણમાં પ્રશ્ન આપી શકે વિદ્યાર્થી. ખનિજ એટલે તો ખનિજ એટલે વિદ્યાર્થી પૃથ્વીના પેટાળમાંથી ઘન સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે મળી આવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઘન સ્વરૂપે શું આવે વિદ્યાર્થી? ધાતુમય ખનિજો. પ્રવાહીમાં શું આવે? ખનિજ તેલ અને વિદ્યાર્થી કુદરતી વાયુ. ક્લિયર? તો ખનિજ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાંથી ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે મળી આવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ખડક એટલે શું વિદ્યાર્થી? તો ખડક એટલે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. કયા કયા? આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ પ્રકરણ 15 ના કેટલાક મહત્વના 2 ગુણના પ્રશ્ન. પ્રકરણ 15. તો હવે આપણે જોઈશું હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત જણાવો. તો વિદ્યાર્થી જે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચે કયો તફાવત રહેલો છે? તો સૌથી પહેલા આપણે જોઈએ કે જે હિમાલયની નદીઓ છે વિદ્યાર્થી, હિમાલયની જે નદીઓ છે એનું જે ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો હિમાલયમાં એટલે કે હિમાલય પર્વતમાં. જ્યારે વિદ્યાર્થી જે દ્વીપકલ્પીય નદીઓ છે એનું જે ઉદ્ગમ સ્થાન છે પશ્ચિમ ઘાટ માંથી આ દ્વીપકલ્પીય નદીઓ ઉદ્ભવે છે. વિદ્યાર્થી જે હિમાલયની જે નદીઓ છે એ 12 માસ પાણીથી ભરપૂર હોય છે. 12 માસ પાણીથી ભરપૂર હોય. જ્યારે વિદ્યાર્થી જે દ્વીપકલ્પીય નદીઓ છે એ 12 માસ પાણીથી ભરપૂર હોતી નથી. એટલા માટે દ્વીપકલ્પીય નદીઓને બીજા અર્થમાં મોસમી નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જે હિમાલયની જે નદીઓ છે વિદ્યાર્થી એની લંબાઈ વધુ લાંબી અને ઊંડી હોય છે. કેવી હોય છે? લાંબી અને ઊંડી હોય છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ એ ટૂંકી અને છીછરી હોય છે. આ હિમાલયની નદીઓ વિદ્યાર્થી જળમાર્ગ માટે ઉપયોગી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ એ જળમાર્ગ માટે ઉપયોગી નથી. હિમાલયની નદીઓમાં કઈ નદીઓનો સંગમ થાય વિદ્યાર્થીઓ? તો સિંધુ છે, ગંગા, સતલુજ, રાવી, ચિનાબ, બિયાસ, બ્રહ્મપુત્ર વગેરે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં કઈ નદીઓનો સંગમ થાય વિદ્યાર્થીઓ? ચલો કઈ નદીઓનો સંગમ થશે વિચારો તો પહેલા નર્મદા, ત્યાર પછી તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. આ જ નદીઓનો સમાવેશ થાય છે દ્વીપકલ્પીય નદીઓ. ક્લિયર બેટા? કમ્પ્લીટ. આ થયો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત. ચલો ત્યાર પછી આપણેનો પ્રશ્ન આ જ ચેપ્ટરમાંથી જોઈએ. સરોવરની ઉપયોગિતા જણાવો. સરોવરોની ઉપયોગિતા જણાવો. સરોવરોની ઉપયોગિતા જણાવો. તો વિદ્યાર્થી જે સરોવર છે એ માનવી માટે અનેક રીતે ઉપયોગી
સરોવર માનવી માટે અનેક રીતે ઉપયોગી છે। ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ કે સરોવરના પાણીનો ઉપયોગ પીવા માટે, ત્યાર પછી ઘર વપરાશ માટે અને ખેતીમાં સિંચાઈ માટે સરોવરના પાણીનો ઉપયોગ થતો હોય છે। તે ઉપરાંત વિદ્યાર્થી સરોવર દ્વારા જળ વિદ્યુત ઉત્પાદનમાં, તે ઉપરાંત મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં પણ સરોવર સૌથી વધુ ઉપયોગી છે। તે ઉપરાંત વિદ્યાર્થી જે સરોવરમાં સંગ્રહ કરેલ પાણીનો ઉપયોગ એ દુષ્કાળ સમયે એ પાણીનો ઉપયોગ થઈ શકતો હોય છે। તે ઉપરાંત વિદ્યાર્થી જે સરોવર હોય તે આગળ વિદ્યાર્થી કુદરતી સૌંદર્ય સારું હોય છે અને પ્રવાસ પર્યટન સ્થળ પણ વિકસાવી શકાતું હોય છે। તેથી કહી શકાય કે જે સરોવર છે એ માનવી માટે અનેક રીતે ઉપયોગી છે। ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ એના પછીના પ્રશ્ન, નર્મદા બેસિન અને ગોદાવરી બેસિન એના વિશે માહિતી આપો। તો વિદ્યાર્થી નર્મદા બેસિન વિશે માહિતી આપો। બેસિન એટલે વિદ્યાર્થીઓ પ્રવાહ। આજે 15મા ચેપ્ટરનો સૌથી મહત્વનો પ્રશ્ન છે। તો જે નર્મદા નદી છે વિદ્યાર્થી એ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પાસેથી ઉદ્ભવે છે। કયું રાજ્ય વિદ્યાર્થી? મધ્યપ્રદેશ રાજ્ય, અને મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પાસેથી આ નદી ઉદ્ભવે છે। હવે વિદ્યાર્થી જે નર્મદા નદી છે એ દ્વીપકલ્પી નદીઓમાં એવી નદી છે કે જે પશ્ચિમ બાજુ હોય અરબ સાગરને મળે છે। કોને મળે છે? અરબ સાગરને મળે છે। એનું વહેણ પૂર્વથી પશ્ચિમ બાજુ વહી અરબ સાગરને મળતી હોય છે। અને જે આ નર્મદા નદી પર વિદ્યાર્થી ધુઆંધાર નામનો ધોધ આવેલો છે। કયો ધોધ આવેલો છે? ધુઆંધાર નામનો ધોધ આવેલો છે જબલપુર પાસે। વિદ્યાર્થી જે જબલપુર પાસે આ જે નર્મદા નદી છે સંગેમરમરના ખડકાવ પ્રદેશમાંથી તે વહે છે અને ત્યાં ધુઆંધાર નામનો ધોધ આવેલો છે। ગુજરાતમાં વિદ્યાર્થી નર્મદા નદી પર કઈ બહુવિધ યોજના આવેલી છે? સરદાર સરોવર। કઈ બહુવિધ યોજના આવેલી છે? સરદાર સરોવર, જેને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે। કમ્પ્લીટ બેટા। આના 4 મુખ્ય પોઈન્ટ આપણે યાદ રાખવાના રહેશે। અને આપણે બીજો પ્રશ્ન જોઈએ હવે, ગોદાવરી બેસિન। તો વિદ્યાર્થી જે ગોદાવરી નદી છે જેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે, દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે। અને આ ગોદાવરી નદી છે વિદ્યાર્થી એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાંથી ઉદ્ભવે છે। કયા જિલ્લામાંથી ઉદ્ભવે છે? નાસિક જિલ્લામાંથી ઉદ્ભવે છે। એનું જે વિદ્યાર્થી 50% જેટલું જે બેસિન ક્ષેત્ર છે, એનું જે 50% જેટલું બેસિન ક્ષેત્ર એ મહારાષ્ટ્ર રાજ્યમાં છે। કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર રાજ્યમાં। અને ત્યારબાદ એ આંધ્રપ્રદેશમાં 50% જેટલું એનું જે બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં છે, ત્યાર પછી આંધ્રપ્રદેશમાં, અને ત્યાર પછી ગોદાવરી નદી એ પૂર્વ બાજુ વહી બંગાળની ખાડીને મળી જતી હોય છે। ક્લિયર બેટા? કમ્પ્લીટ? ઓકે, ચલો। અને કદાચ તાપી બેસિન વિદ્યાર્થી પૂછાય તો તાપી નદી મધ્યપ્રદેશના કયા જિલ્લામાંથી ઉદ્ભવે છે? બેતુલ જિલ્લામાંથી। મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાંથી તે ઉદ્ભવે છે। અને વિદ્યાર્થી ગુજરાતનું કયું શહેર જે તાપી નદીના કિનારે વસેલું છે? તો વિદ્યાર્થી કયું શહેર આવશે? સુરત। અને આ જે તાપી એ કયા રાજ્યમાં તેનો બેસિન ક્ષેત્ર છે? તો વિદ્યાર્થી પહેલું તો આપણે જોઈએ મધ્યપ્રદેશ,
ત્યાર પછી આવશે મહારાષ્ટ્ર અને ત્રીજા નંબર પર આવશે ગુજરાત. ક્લિયર વિદ્યાર્થી? આવા જે બે ગુણના જે મહત્વના જે પ્રશ્ન છે એ આપણે અહીંયા જોયા. તમારી વર્કશીટમાં બહુ સરસ રીતે લખેલા હશે અને હજુ પણ જો કદાચ બાકી રહી જતા હશે પ્રશ્ન આપણે તો એના પછીના વિડીયોમાં આપણે જોઈ લઈશું. તમારી જોડે વર્કશીટમાં આપેલા બધા જ પ્રશ્નના જવાબ વિદ્યાર્થી એકદમ સરળ ભાષામાં છે. સરસ રીતે તમારે એનું વાંચન કરી લેવાનું છે. ઓકે, જય હિન્દ, જય ભારત.